નમસ્કાર મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 5 ઇંગ્લિશ નો યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ વિશે શીખીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું એક કાવ્ય છે જેને તમારે સાંભળી અને અભિનય સાથે ગાવાનું છે. અહીં આપણે એ કાવ્યનો સીધો વિડીયો જોઈશું. તો ચાલો મિત્રો વિડીયોની મજા માણીએ. Ring, ring, ring in the morning, ring in the noontime. Ring, ring, ring when the sun goes down. Singing, singing, singing in the morning, singing in the noontime. Singing, singing, singing when the sun goes down. Dancing, dancing, dancing in the morning, dancing in the noontime. Dancing, dancing, dancing when the sun goes down. Swimming, swimming, swimming in the morning, swimming in the noontime. Swimming, swimming, swimming when the sun goes down. Reading, reading, reading in the morning, reading in the noontime. Reading, reading, reading when the sun goes down. મજા આવી ને મિત્રો? તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ. હમણાં આપણે જે કાવ્ય જોયું અને સાંભળ્યું એમાં આ તમારા પાઠ્યપુસ્તકમાં આ જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી તમારે કાવ્ય ફરી ગાવાનું છે. કયા છે એ શબ્દો મિત્રો? જુઓ: પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને
કુકિંગ. તો આ 5 શબ્દોનો ઉપયોગ કરી અને તમે કાવ્ય ફરી ગાવાનો પ્રયત્ન કરશો. એક્ટિવિટી 2, નીચેના ચિત્રો જુઓ અને વાંચો. અહીં જુદી જુદી ક્રિયા માટેના ચિત્રો છે. એના નીચે એ કઈ ક્રિયા છે એ પણ લખેલું છે. તો એને આપણે વાંચવાનું છે. જુઓ મિત્રો, આ ચિત્ર જુઓ. આ કઈ ક્રિયા છે? રનિંગ, ડાન્સિંગ. જુઓ, એક છોકરો ક્રિકેટ બેટ લઈને રમી રહ્યો છે. તો કઈ ક્રિયા છે? પ્લેઇંગ ક્રિકેટ. રીડિંગ, જમ્પિંગ, eating lunch, bathing, washing, washing એટલે કપડા ધોવા, ધોવું, cooking, writing a letter, skipping એટલે કે દોડતા કૂદવા, sleeping. જુઓ મિત્રો, અહીં 6 ઉપર અને 6 નીચે આમ 12 ક્રિયા માટેના 12 શબ્દો છે. એને આપ ફરી ફરી જોઈ, વાંચી અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. એક્ટિવિટી 2 આપણી ચાલુ જ છે. આગળની ક્રિયા સમજીએ. રાઇડિંગ. મિત્રો, રાઇડિંગ એટલે કોઈ વાહન કે કોઈ પ્રાણી ઉપર સવારી કરવી. પીકિંગ, પીકિંગ નો મતલબ થાય કે ચૂંટવું, તોડવું. પેકિંગ એટલે કે સામાન પેક કરવો. નોકિંગ એટલે કે દરવાજો ખટખટાવવો. મિત્રો, આ તમામ ક્રિયાપદો આપ વારંવાર વાંચશો અને જે તે સમયે બોલવામાં તેનો ઉપયોગ કરશો તો આપણને પણ એનો ઉપયોગ કરવાની ટેવ પડશે. એક્ટિવિટી 3, તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ હી ડુઈંગ અથવા તો વોટ ઇઝ શી ડુઈંગ રમત રમો. મિત્રો, આ રમત પ્રથમ સત્રમાં લિટલ સ્ટેપ 4, 5, 6માં આવી જ ગયેલી છે. તો તેની ચર્ચા આપણે નહીં કરીએ. આ અંગેની સમજ લિટલ સ્ટેપ્સ 4, 5, 6ના વિડીયોમાં જોઈ લેશો. લિંક પણ આપને મોકલેલી જ છે. એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. મિત્રો, આ ચિત્ર છે, એ ચિત્રનું વર્ણન આપણે સાંભળીએ, વાંચીએ. Look, she is Payal. She is making a rangoli. Her brother is firing crackers. જો એનો ભાઈ બાજુમાં ફટાકડા ફોડી રહ્યો છે. Her mother is decorating the home. It is winter. એટલે કે તે શિયાળો છે. બીજું ચિત્ર જોઈએ, એનું વર્ણન સાંભળીએ. Look, Payal is coloring her friends. Payal's friends also coloring her. They are enjoying Holi. It is summer. જો તેઓ હોળીની મજા માણી રહ્યા છે અને તે ઉનાળો છે, એટલે કે હોળીનો તહેવાર ઉનાળામાં આવે છે. ચિત્ર જોઈએ. Look, Payal is happy. She is performing Garba. કિંજલ is a singer. એટલે કે કિંજલ ગાયિકા છે. તમને સ્ટેજ પર લીલા રંગની સાડીમાં દેખાય છે ચિત્રમાં. She is singing Garba songs. Payal's friends are also enjoying the Garba. It is monsoon. તે ચોમાસું છે. આપણને ખબર છે કે નવરાત્રીનો તહેવાર ચોમાસાની ઋતુમાં આવે છે. હવે આ ચિત્ર જુઓ, બર્થડે સેલિબ્રેશનનું છે. વિગતો વાંચીએ. Today is Payal's birthday. Look, she is happy. She is enjoying herself. એટલે કે તે ખૂબ ખુશ છે. હમણાં જ આપણે એક્ટિવિટી 4 ના ચિત્રો અને તેનું વર્ણન વાંચ્યું. મિત્રો,
આપણી સમજ વધુ પાકી બને તેથી તે વર્ણનનો આપણે વિડીયો જોઈએ. તો માણીએ વિડીયો. Look, she is Payal. જુઓ, તે પાયલ છે. She is making a rangoli. તે રંગોળી બનાવી રહી છે. Her brother is firing crackers. તેણીનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. Her mother is decorating the home. તેણીની માતા ઘર સજાવી રહી છે. It is winter. તે શિયાળો છે. Look, Payal is coloring her friends. જુઓ, પાયલ તેની બેનપણીઓને રંગ લગાવી રહી છે. Payal's friends also coloring her. પાયલની બેનપણીઓ પણ તેને રંગ લગાવી રહી છે. They are enjoying Holi. તેઓ હોળીનો આનંદ માણી રહ્યા છે. It is summer. તે ઉનાળો છે. Look, Payal is happy. જુઓ, પાયલ ખુશ છે. She is performing ગરબા dance. તે ગરબા કરી રહી છે. Kinjal is a singer. કિંજલ એક ગાયિકા છે. She is singing ગરબા songs. તે ગરબાના ગીતો ગાઈ રહી છે. Payal's friends are also enjoying the ગરબા. પાયલની બેનપણીઓ પણ ગરબાનો આનંદ માણી રહી છે. It is monsoon. તે ચોમાસું છે. Today is Payal's birthday. આજે પાયલનો જન્મદિવસ છે. Look, she is happy. જુઓ, તે ખુશ છે. She is enjoying herself. તે પોતે આનંદ માણી રહી છે. એક્ટિવિટી 4B. સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. હમણાં આપણે વિડીયો પણ જોયું અને એના અગાઉ ચિત્ર પરથી વર્ણન પણ જોયું. એના આધારે આ જવાબો મળી શકશે. We fire crackers on Holi. એનો મતલબ એવો થાય છે કે આપણે હોળી ઉપર ફટાકડા ફોડીએ છીએ. તો મિત્રો આ વાત તો બિલકુલ ખોટી છે. તો અહીં લખીશું ફોલ્સ. We make રંગોલી on ઉત્તરાયણ. તો ઉત્તરાયણ પર આપણે રંગોલી પૂરતા નથી. તો આ વાક્ય પણ ફોલ્સ થશે, એટલે કે ખોટું છે. ત્રીજું વાક્ય જોઈએ. We perform ગરબા on નવરાત્રિ. તો આ વાત બિલકુલ સાચી છે કે આપણે નવરાત્રિમાં ગરબા ગાઈએ જ છીએ. તો અહીં લખીશું ટ્રુ. We decorate our homes on New Year. કે નવા વર્ષે આપણે ઘરને શણગારીએ છીએ. તો આ વાત બિલકુલ સાચી છે. તો અહીં પણ આપણે લખીશું ટ્રુ. We eat sweets on Diwali. દિવાળી પર આપણે મીઠાઈ ખાઈએ જ છીએ. તો આપણે લખીશું ટ્રુ. એક્ટિવિટી 4C. શું કહેશો? જોડો. અહીં આપના પાઠ્યપુસ્તકમાં યોગ્ય તહેવારે આપણે અન્ય વ્યક્તિને શું કહીએ છીએ એ અંગેના જોડકા જોડવાના છે. અહીં આપણે ડાયરેક્ટ જવાબ સાથે જોડીશું. ઓન ક્રિસમસ તો આપણે શું કહીએ છીએ બીજી વ્યક્તિને? મેરી ક્રિસમસ કહીએ છીએ. ઓન હોલી તો આપણે શું બોલીએ છીએ? હેપી હોલી કહીએ છીએ. ઓન ન્યૂ યર તો આપણે હેપી ન્યૂ યર કહીએ છીએ. ઓન દિવાળી તો આપણે હેપી દિવાળી કહીએ છીએ. ઓન ઈદ આપણે ઈદ મુબારક કહીએ છીએ. તો મિત્રો આ ખરા ખોટા અને શું કહેશો એ અંગેના જોડકા આપ આપણા પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં નોંધશો. એક્ટિવિટી 4D. અહીં કેટલીક વસ્તુના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો. દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. આપના પાઠ્યપુસ્તકમાં આ રીતે વસ્તુઓના નામ આપેલા છે કે જે વસ્તુ જુદા જુદા ઉત્સવમાં આપણે વાપરીએ છીએ. તો આપના પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણેનું હોલી જે ભૂરા અક્ષરે લખેલું દેખાય છે, દિવાળી, બર્થડે, કાઇટ ફ્લાઇંગ ડે. તો આ 4 ઉત્સવોમાંથી કયા ઉત્સવમાં કયા
વસ્તુ કઈ વસ્તુ વપરાય છે એના નામ અહીં લખવાના છે. તો જુઓ આ રીતે આપ લખશો. આપણા પાઠ્યપુસ્તકમાં હોલીમાં આવશે કલર્સ અને ગાર્લેન્ડ્સ, દિવાળીમાં આવશે અ લેમ્પ, ફ્લાવર્સ, ફેસ્ટૂન, સ્વીટ્સ, બર્થડેમાં આવશે બલૂન્સ, કેન્ડલ્સ, અ ગિફ્ટ, ચોકલેટ્સ, અ કેક અને કાઇટ ફ્લાઇંગ ડેમાં આવશે અ કાઇટ. તો આની પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. એક્ટિવિટી 5A, જોડીમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીં 12 પ્રશ્નો છે, થોડાક ચિત્રો પણ છે ડાબી અને જમણી બાજુ. એક પ્રશ્નનો ઉત્તર તમને ખ્યાલ આવે એટલા માટે ઉદાહરણ સ્વરૂપે લખેલો છે અને અન્ય પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. બીજો પ્રશ્ન ડાયરેક્ટ આપણે વાંચીએ. હુ ઇઝ સ્વિમિંગ એટલે કે કોણ તરી રહ્યું છે. તો તમે જમણી બાજુનું છેલ્લું ચિત્ર જોશો જ્યાં મારું વર્તુળ દેખાય છે લાલ રંગનું, એ નામ વાંચો. જુઓ આ તરવાની ક્રિયા કરે છે દીક્ષા. તો જવાબ લખીશું દીક્ષા ઇઝ સ્વિમિંગ. હવે ત્રીજો પ્રશ્ન છે હુ ઇઝ રનિંગ. તો ચિત્ર જુઓ મિત્રો, કોણ દોડી રહ્યું છે. તો જમણી બાજુના ત્રીજા ચિત્રને જુઓ, આ રહ્યું કલરવ જેના ઉપર મેં વર્તુળ કર્યું છે. તો જવાબ લખીશું કલરવ ઇઝ રનિંગ. હુ ઇઝ ઇટિંગ. તો જુઓ આ કાવ્યા ખાઈ રહી છે. તો જવાબમાં લખીશું કાવ્યા ઇઝ ઇટિંગ. હુ ઇઝ ક્રાઇંગ. તો જુઓ કાવ્યાની ઉપર જ આ રાઘવ છે. તો જવાબ લખીશું રાઘવ ઇઝ ક્રાઇંગ. હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો ડાબી બાજુનું નીચેથી બીજું ચિત્ર જુઓ, આ વીર. તો જવાબમાં લખીશું વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. હુ ઇઝ સિંગિંગ. તો જુઓ વીરની ઉપર આ ઇમરાન છે. તો જવાબમાં લખીશું ઇમરાન ઇઝ સિંગિંગ. હુ ઇઝ સ્લીપિંગ. કોણ ઊંઘી રહ્યું છે. તો ઇમરાનની ઉપર જ આ નામ વાંચો મિત્રો, રૈના. તો જવાબમાં લખીશું રૈના ઇઝ સ્લીપિંગ. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો રૈનાની ઉપર જુઓ આ રેશમ છે. તો જવાબ લખીશું રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હુ ઇઝ પ્રેઇંગ. તો જમણી બાજુનું બીજું ચિત્ર જુઓ, આ વર્તુળ મારું દેખાય છે ત્યાં લાલ, મીરા લખેલું છે. તો જવાબમાં લખીશું મીરા ઇઝ પ્રેઇંગ. 11મો પ્રશ્ન હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. પિક્ચર કોણ દોડી રહ્યું છે. તો ડાબી તરફનું પ્રથમ ચિત્ર જુઓ, આ વર્તુળ દેખાય છે લાલ, ત્યાં કેના લખેલું છે. તો જવાબ થશે કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. છેલ્લો પ્રશ્ન જુઓ હુ ઇઝ પ્લેઇંગ. તો જમણી તરફનું પ્રથમ ચિત્ર જુઓ, આ નામ વાંચો એન્થની. તો જવાબ થશે એન્થની ઇઝ પ્લેઇંગ. તો આ રીતે હુથી પૂછાતા પ્રશ્નોના જવાબમાં આપણે જોયું કે વ્યક્તિનું નામ આવે. તો આ વાત આપ યાદ રાખશો. એક્ટિવિટી 5B, ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો. જુઓ મિત્રો આ એક ચિત્ર છે, એમાં થોડાક વાક્યો છે અને વ્યક્તિઓ ક્રિયા કરતી દેખાય છે. જે તે ક્રિયાની નીચે જે તે વ્યક્તિનું નામ લખવાનું છે. જો અહીં પ્રથમ વાક્ય વાંચીએ, ઈવા ઇઝ રનિંગ. તો હવે ઈવા દોડી રહી છે. તો દોડનારું ચિત્ર ડાબી તરફનું સૌથી નીચેનું છે. તો અહીં લખીશું આપણે વ્યક્તિનું નામ એટલે કે ઈવા. બીજું વાક્ય વાંચીએ જાસ્મિન ઇઝ સ્લીપિંગ. કોણ ઊંઘી રહ્યું છે. તો જમણી તરફનું વચ્ચેનું ચિત્ર જુઓ, તો અહીં લખીશું જાસ્મિન. અંજલિ ઇઝ ઇટિંગ. તો જમણી બાજુનું સૌથી નીચેનું ચિત્ર જુઓ, ખોરાક ખાઈ રહી છે. તો અહીં અંજલિ લખીશું. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. તો જમણી તરફનું સૌથી ઉપરનું ચિત્ર જુઓ, તો અહીં આપણે સંધ્યા લખીશું. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો ખુરશી પર ઉભેલી છોકરી જમણી તરફ ડાબી તરફના પ્રથમ ચિત્રમાં છે ઉપરમાં. તો અહીં લખીશું બુલબુલ. હવે છેલ્લું વાક્ય વાંચીએ મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો ઝાડ પર ચડી રહ્યો છે ડાબી તરફના વચ્ચેના ચિત્રમાં. તો અહીં લખીશું મયુર. તો આ રીતે આપ આપના પાઠ્યપુસ્તકમાં પણ આ જવાબોની નોંધ કરશો. એક્ટિવિટી 6A, નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્યો પૂર્ણ કરો.
મિત્રો અહીં ચિત્ર આપેલું છે, ચિત્રમાં ઘણી બધી ક્રિયાઓ ઘણી બધી વ્યક્તિઓ કરી રહી છે અને જે તે વ્યક્તિના નામ પણ આપેલા છે. એના ઉપરથી આપણે આ વાક્યો પૂર્ણ કરવાના છે. જુઓ મિત્રો, જે એક્ટિવિટી 6B માં છે, સૂચના વાંચીએ. ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધો. પ્રથમ બ્લેન્ક જોઈએ. બ્લેન્ક એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો ડાબી તરફના ચિત્રમાં તમે જોશો તો કોણ રમી રહ્યું છે? તો ડાબી તરફની ત્રીજી લાઈનમાં આ ચિત્ર જુઓ. પ્રથમ લાઈનમાં સંકલ્પ નામનો છોકરો રમી રહ્યો છે, જુઓ, કાર વડે. તો અહીં સંકલ્પ લખીશું, તો ખાલી જગ્યામાં લખીશું સંકલ્પ. સેકન્ડ નંબર, ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ્સ. તો ચિત્રની બિલકુલ વચ્ચે જુઓ, આ હનીફાબેન છે. મારું લાલ વર્તુળ એ નામ ઉપર છે, તો જવાબમાં લખીશું હનીફાબેન. ત્રીજી ખાલી જગ્યા ઇઝ બાથિંગ. બાથિંગ એટલે સ્નાન કરી રહ્યો છે, તો એની નીચે જ જુઓ, ચિત્રની નીચે રાજ લખેલું છે, તો ખાલી જગ્યામાં લખીશું રાજ. ફોર્થ વન, સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા. સત્યમભાઈ નામ ક્યાં લખેલું છે? જુઓ, જમણી તરફની લાઈનમાં છેલ્લું ચિત્ર આ રહ્યું. તો શું કરી રહ્યા છે તેઓ? તો રીડિંગ અ ન્યૂઝપેપર. તો ખાલી જગ્યામાં આ શબ્દ પૂરીશું. ફિફ્થ વન, ખાલી જગ્યા ઇઝ કુકિંગ. જમવાનું કોણ બનાવી રહ્યું છે? જુઓ, જમણી બાજુનું બીજું ચિત્ર, નિખિલભાઈ. તો ખાલી જગ્યામાં લખીશું નિખિલભાઈ. સિક્સ્થ વન, ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. તો જુઓ, જમણી બાજુનું પ્રથમ ચિત્ર એકદમ ટોપમાં, અહીં આ વર્તુળ ફરે છે ત્યાં ચંપાબેન. તો ચંપાબેન લખીશું ખાલી જગ્યામાં. સેવન્થ વન, ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. તો હવે જુઓ, ડાબી તરફનું છેલ્લું ચિત્ર કરણ લખેલું છે, તો અહીં શબ્દ કરણ લખીશું. આઠમી ખાલી જગ્યા જોઈએ. વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. વિનોદભાઈ શબ્દ ક્યાં લખેલો છે? જુઓ, જમણી બાજુ એકદમ નીચે આ વર્તુળ દેખાય છે ત્યાં. તો શું કરી રહ્યા છે? તો જુઓ, એ પાછા ફરી રહ્યા છે, તો જવાબમાં લખીશું રિટર્નિંગ ફ્રોમ ઓફિસ, એટલે કે રિટર્નિંગ શબ્દ લખીશું. નાઇન્થ વન, ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ રૂમ. રૂમ કોણ સાફ કરી રહ્યું છે? તો જુઓ, જમણી બાજુનું પ્રથમ ચિત્ર આ વર્તુળ ફરે છે ત્યાં નેહાબેન. તો ખાલી જગ્યામાં નેહાબેન લખીશું. ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ કાઇટ. એકદમ અગાસીમાં ડાબી તરફનું ચિત્ર જુઓ, આ આરીફ છે, તો અહીં ખાલી જગ્યામાં આરીફ લખીશું. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ. તો ડાબી તરફનું જે ત્રીજું ચિત્ર છે એમાં આ જુઓ, કોકિલાબેન છે અને એમની સામે આ નરેશભાઈ છે. તો પહેલી ખાલી જગ્યામાં કોકિલાબેન લખીશું અને બીજી ખાલી જગ્યામાં નરેશભાઈ લખીશું. 12મી ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ. તો જુઓ, બીજી લાઈનમાં વચ્ચોવચનું જે પ્રથમ ચિત્ર છે તે નિલેશભાઈ. તો ખાલી જગ્યામાં પૂરીશું નિલેશભાઈ. તો આ તમામ ખાલી જગ્યાઓ આપ આપના પાઠ્યપુસ્તકમાં પૂરશો. એક્ટિવિટી 7, સાંભળો અને અભિનય સાથે ગાઓ. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 7માં એક નાનકડું રાઇમ છે, એનો સીધો આપણે વિડીયો જોઈશું. તો માણીશું વિડીયો. Activity 7. Put your right hand in. Put your right hand out. Put your right hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Do the honky ponky and turn yourself around. Put your left hand in. Put your left hand out. Put your left hand in and shake it all about.
Do the honky ponky and turn yourself around. Do the honky ponky and turn yourself around. રાઈમ સાંભળવાની મજા આવી ને મિત્રો? તો એ એક્ટિવિટી 7ની રાઈમ આપ વારંવાર જોશો જેથી તેના તાલ અંગેનો ખ્યાલ આપણને આવે. એક્ટિવિટી 8, તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે રમત રમો, જેમાં નીચેની એટલે કે હેલ્પલાઇન સૂચનાઓનો ઉપયોગ કરો. સમજીએ મિત્રો એની સૂચનાઓ કે વિદ્યાર્થીઓને શિક્ષક ઉદાહરણ મુજબ સૂચનાઓ આપશે અને વિદ્યાર્થી એ પ્રમાણે ક્રિયા કરશે. દાખલા તરીકે પહેલી શિક્ષક સૂચના આપે કે આઈ સે કમ હિયર, તો વિદ્યાર્થીઓ શિક્ષક પાસે જશે. બીજી સૂચના શિક્ષક એવી આપે કે આઈ સે ડોન્ટ કમ હિયર, અને છતાં પણ કોઈ વિદ્યાર્થી શિક્ષક પાસે જાય તો એ આઉટ ગણાશે, કારણ કે શિક્ષકે આવવા માટેની ના પાડી છે. તો આ રીતે આ નીચેના ક્રિયાપદો વાપરીને રમત આગળ ચાલશે. એમાં બીજા ક્રિયાપદો ટચ યોર નોઝ, સિટ ડાઉન, સ્ટેન્ડ ઇન અ ક્યુ, ક્લેપ યોર હેન્ડ્સ, ગો ધેર, ટર્ન અરાઉન્ડ, સ્ટેન્ડ અપ, અને આ સિવાય બીજી સૂચનાઓ પણ તમારા શિક્ષક આપશે. તો આપ આપના શિક્ષકની મદદથી અથવા મોટેરાની મદદથી આ રમત ઘરે પણ રમી શકો. એક્ટિવિટી 9, નીચેના સંવાદ વાંચો. જુઓ અહીં ચિત્રનો સંવાદ આપેલો છે, વાંચીએ. ટીચર, બી ક્વાઇટ, બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ, યસ મેડમ. ટીચર, ગીવ મી અ રિબન. Yasmin, here you are. Teacher, thank you. તો ખૂબ નાનો સંવાદ છે. બીજું ચિત્ર જોઈએ. Yasmin, please me here. Help me. Give me that poster. Mihir, yes, here you are, Yasmin. Yasmin, thank you. આ ચિત્ર જુઓ. વાસીમ, પ્લીઝ રોશની, હેલ્પ મી. કટ ધીસ રિબન, એટલે કે આ રિબન કાપ. રોશની, ઓકે. વાસીમ, થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ. તો આવા નાના નાના સંવાદો બાળકો આપ તૈયાર કરીને તમારા મિત્રો સાથે ભજવી શકો. એક્ટિવિટી 9, હમણાં આપણે જે સંવાદો જોયા એનો આપણે વિડીયો પણ જોઈએ, જેથી આપણા એ સંવાદો અભિનય સાથે કેવી રીતે બોલી શકીએ તેનો ખ્યાલ આવે. તો માણીએ એ સંવાદોનો વિડીયો. Activity 9. Be quick. Hurry up, students. Yes, madam. Give me a ribbon. Here you are. Thank you. Please, Mihir, help me. Give me that poster. Yes, here you are, Yasmin. Thank you. Please, Roshni, help me. Cut this ribbon. Okay. Thank you. Sit down, please. એક્ટિવિટી 9B. એક્ટિવિટી 9A ના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તેમના નામ લખો. ગીવ મી અ રિબન. હમણાં એક્ટિવિટી 9A ચિત્રોના આધારે સંવાદ પણ આપણે વાંચ્યો, એ અંગેનો વિડીયો પણ જોયો. તો યાદ કરો મિત્રો, આ વાક્ય કોણ બોલે છે? ઓબ્વિયસલી ટીચર બોલે છે, તો અહીં ટીચર લખીશું. બીજું વાક્ય જુઓ, પ્લીઝ રોશની હેલ્પ મી. આ વાક્ય કોણ બોલે છે? તો વાસીમ બોલે છે. કટ ધીસ રિબન. આ વાક્ય પણ કોણ બોલે છે? વાસીમ બોલે છે. થેન્ક યુ. સિટ ડાઉન પ્લીઝ. આ વાક્ય કોણ બોલે છે મિત્રો? તો આ વાક્ય પણ વાસીમ જ બોલે છે, તો અહીં પણ વાસીમ લખીશું. એક્ટિવિટી 10A. વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો. મિત્રો અહીં કવર બનાવવાની પ્રવૃત્તિ છે જેની સૂચનાઓ આપેલી છે. કવર આપણે જોયું છે કે
એમાં રાખડી આવે, આપણા કોઈ પણ પ્રકારના પત્રો કે એ પણ લખીને કવરમાં આવે છે, તો એ કવર બનાવવાની આ પ્રવૃત્તિ છે. સૂચનાઓ વાંચીએ. ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર. જુઓ, આવો એક કાગળનો ચોરસ ટુકડો લેવાનો છે. બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર્સ ટુ મેક ફોલ્ડ્સ. તો આ રીતે એને ચારે તરફથી ખૂણાઓ એના વાળવાના છે. ત્રીજી સૂચના જોઈએ. ફોલ્ડ ટુ કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ. એટલે કે એમાંથી જે બે ખૂણા છે એ આ રીતે ગુંદર વડે ચોંટાડવાના છે. ચોથી સૂચના જોઈએ. ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ. ત્રીજો ખૂણો પણ આ રીતે ગુંદરથી ચોંટાડવાનો છે. હવે છેલ્લી સૂચના જોઈએ. લીવ ધ ફોર્થ કોર્નર ઓપન. એટલે કે જે ચોથો ખૂણો છે એને વાળવાનો નથી અને આ રીતે ખુલ્લો રાખવાનો છે. તો આ રીતે તમારું કવર તૈયાર થઈ જશે મિત્રો. તો આપ આ પ્રવૃત્તિ, આ સૂચનાઓ વાંચીને આપના શિક્ષક અથવા મોટેરાની મદદ લઈને ચોક્કસ બનાવો. એક્ટિવિટી 10B. તમારું કવર અહીં ચોંટાડો. મિત્રો અહીં 10A માં જે કવર તમે બનાવ્યું હશે તે તમારે આ જગ્યાએ ચોંટાડવાનું છે. જુઓ મિત્રો, તમારું કવર આવું બનશે. બે ખૂણા અને ત્રણ ખૂણા આ રીતે ચોંટાડશો અને ચોથો ખૂણો આ રીતે ખુલ્લો રાખશો તો તમારું કવર આવું સરસ મજાનું બનશે. આપે આવું કવર બનાવી આપના પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 10B માં જે ખાલી જગ્યા છે આવા રેક્ટેંગલમાં એમાં ચોંટાડવાનું છે. એક્ટિવિટી 11A. જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમનેડ બનાવો. એટલે કે લીંબુનું શરબત. પ્રથમ સૂચના શું છે? ટેક અ ગ્લાસ ઓફ વોટર. એટલે કે એક ગ્લાસમાં પાણી લો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. એટલે કે એમાં 1 ચમચી ખાંડ નાખો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. એમાં લીંબુ નીચવો. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ. એટલે કે એમાં 1 ચપટી મીઠું નાખો. શેક ઇટ વેલ. એટલે કે એને બરાબર હલાવો. નાવ યોર લેમનેડ ઇઝ રેડી. હવે તમારું લીંબુ શરબત એટલે કે લેમનેડ તૈયાર છે. તો આ પણ ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ છે. આપ આપના મમ્મીના સહકારથી આ લેમનેડ જાતે બનાવી એના ફોટા પાડી મને જરૂર વોટ્સઅપ કરશો. એક્ટિવિટી 11B. યોગ્ય ચિત્ર સાથે જોડો. અહીં કેટલીક ક્રિયાઓ યોગ્ય ચિત્ર સાથે જોડવાની છે. જુઓ મિત્રો, આ ચિત્ર શું છે? તો એડિંગ. અહીં પ્રવાહીમાં કંઈક ઉમેરતા હોય એવું ચિત્ર છે, એટલે અહીં એડિંગ ક્રિયાપદ લખીશું. જુઓ, અહીં હલાવતા હોય એવું ચિત્ર નજરે પડે છે, તો અહીં લખીશું શેકિંગ. અહીં લીંબુ નીચવવાનું ચિત્ર છે, તો અહીં લખીશું સ્ક્વીઝિંગ. સ્ક્વીઝિંગ એટલે કે નીચવવું. તો આ તમામ જવાબો આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધશો. એક્ટિવિટી 12A. નીચેનો ફકરો સાંભળો, તે પછી તમારા મિત્રને વાંચી સંભળાવો. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 12A માં એક એક્ટર ટાઇટલ હેઠળનો ફકરો છે, એનો આપણે ડાયરેક્ટ વિડિયો જોઈશું. તો માણીએ વિડિયો. Your favorite actor. He is very handsome, isn't he? Or she is very beautiful, isn't she? They are not only good looking, they work very hard. They do lots of exercise. They practice dance for hours. There are many people who support them. Dress designer, makeup man, dietitian, fight master, speech instructor, and many more.
Look, it is a film shooting here. The makeup man is doing makeup on Priya's face. She is looking very young now. The dress designer is giving her a new dress. It is red. She looks beautiful in red clothes. The dietitian is giving her fruits. She is taking an apple. See, the speech instructor is coming. Priya is practicing her dialogues with him. There is no work for the fight master today. See how many people work for a small scene of the movie. હમણાં જ આપણે એક્ટર પેરેગ્રાફ નો વિડીયો જોયો અને જોયું કે એક મૂવી તૈયાર કરવા માટે ઘણી બધી વ્યક્તિઓ પોતપોતાના કામ કરે છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 12B. કોણ શું કામ કરે છે યોગ્ય રીતે જોડકા જોડો. મિત્રો અહીં એ સાઈડમાં અને બી વિભાગમાં જોડકા માટેના વાક્યો આપેલા છે એને આપણે ડાયરેક્ટ જ જોડીશું એટલે સીધે સીધા જવાબ લખીશું. એ વિભાગમાં વાક્ય આપેલું છે અ ડ્રેસ ડિઝાઇનર. એ અ ડ્રેસ ડિઝાઇનર શું કરે છે તો આ રીતે જોઈન થશે ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. અ મેકઅપ મેન એની સામે જોડીશું ઇઝ ડુઈંગ મેકઅપ. મેકઅપ મેનનું કામ જ મેકઅપ કરવાનું હોય છે. એન એક્ટર તમે ઘણી બધી ફિલ્મો જોઈ છે તો એક્ટર શું કામ કરે છે ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ. ડાયલોગની પ્રેક્ટિસ કરે. અ ડાયટિશિયન ડાયટિશિયન એટલે જે આહાર યોગ્ય આપે એ વ્યક્તિ. ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. અ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર તો એનું શું કામ છે ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ્સ વિથ હિમ. અ ફાઇટ માસ્ટર ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન. તો આ રીતે એક્ટિવિટી 12B ના જોડકા આપ જોડશો. મિત્રો અહીં આપણો યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ પૂર્ણ થાય છે. જે એક્ટિવિટી આપણને થોડીક સમજવામાં કઠિન લાગે એનો આપ વિડીયો રિવર્સ કરીને ફરી ફરીને જોશો તો આપણને ચોક્કસથી એમાં ખ્યાલ આવશે. આભાર.